તને પેલા તે યુગમાં જાણી હો માં, ત્યાં જોયું ત્યાં જોગમાયા. તું તો શંકર ઘેર પધરાણી હો માં, ત્યાં જોયું ત્યાં જોગમાયા. મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત, હૃદય વસહુ સુરભૂપ. સિયાવર રામચંદ્ર કી, રઘુવીર રામચંદ્ર. તું કાળીને કલ્યાણી હો માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. તને પેલા તે યુગમાં જાણી હો માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. તું તો શંકર ઘેર પધરાણી હો માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. તું તો પાર્વતી કે વાણી માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા. રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ. ગિરનારી તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો. ભોલે બાબા તમારી જય જય હો, ભોલે બાબા તમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો, ગિરનારી તમારી આજ કી જય. હરિ મહારાજ કી જય. શ્રી રામ જય રામ જય બોલો.
શ્રી રામ જય રામ જય જય રામ 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 હમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આપ અત્યારે જે દર્શન કરી રહ્યા છો એ મહાન વૃક્ષ જેમાં એક વૃક્ષની અંદર 4 વૃક્ષોનો સમાવેશ થાય છે. આપણે બાપુને પૂછીશું કે બાપુ આ આટલું વિશાળ મહાકાય વૃક્ષ છે એમાં કયા કયા 4 વૃક્ષો છે? જય ગિરનારી જય શ્રી રામ. આ એક વૃક્ષ છે. એક છોડની અંદર વડલો છે, પીપળો છે, ઉમરો છે અને બીલી પણ છે. એવા 4 વૃક્ષ છે એક સાથે અહીંયા સ્થિર છે અને બહુ જૂના છે. ત્યાં અત્યારે મહાદેવને બિરાજમાન કરેલા છે. મહાદેવનું સ્થાપન ત્યાં છે. એકલા સરસ મજાના શાંતિવાળી જગ્યા છે. પશુ પંખી ભજનવાળી જગ્યા છે. જય ગિરનારી જય શ્રી રામ. એકવાર મુલાકાત લો, દર્શન કરો. સીતારામ. માલદેવભાઈ આપ વધારે અનુભવી છે તો આપને પૂછવા માંગુ છું કે આ બાપુ અંદાજે કેટલા વર્ષ પહેલા અહીંયા હતા? બાપુ અંદાજે લગભગ 25-30 વર્ષથી આ બાજુ આવેલા. તે ઝીણા બાવાની મુઠીથી ગંગાજરી હતા અને ત્યારબાદ સાકર સાથે આવેલા અને મહાકાળીની અખંડ જૂથ ચાલુ કરેલી છે. જય ગિરનારી. આજ આપણે એક અલૌકિક અને દિવ્ય જગ્યા ઉપર પધાર્યા છીએ જે મધુપુરી બાપુના આશ્રમથી પ્રખ્યાત છે. જુનાગઢથી માત્ર 8-10 કિલોમીટરના અંતરે બામણ ગામ છે અને બામણ ગામના પાછળના ભાગમાં ગિરનારની ગોદમાં આ આશ્રમ આવેલો છે. એવી દિવ્ય જગ્યા છે કે જ્યાં મધુપુરી બાપુ તો સાક્ષાત બિરાજમાન છે પણ સાથે સાથે ભગવાન શ્રી ગિરનારી મહારાજનો ધૂળો અને એક ગુપ્ત પીરની જગ્યા પણ અહીં છે. આપણે સૌથી પહેલા અહીંના બિરાજમાન સર્વ દેવી દેવતાઓ, સંતો, મહંતો, પ્રભુઓ, મહાપ્રભુઓને અને સૂક્ષ્મ દિવ્ય આત્માઓને વંદન કરીશું. અને આજ આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંના દર્શન આપણને સાર્થક થાય એવી એમને પ્રાર્થના કરીશું. અહીંના મહાનનો પ્રાર્થના કરીશ કે આપણને જે કંઈ આ આશ્રમ વિશે એમને માહિતી હોય તો બહુ જૂનો આશ્રમ છે એટલે સંપૂર્ણ માહિતી તો બહુ અશક્ય વાત છે, પણ અહીં ગામના અનુભવી પણ છે એમની પાસેથી થોડું જાણીશું, એમના મહંત પાસેથી જાણીશું. અને ખાસ તો એ વાત છે કે આજે ધૂળેટીનો દિવસ છે અને ગામના ગોપાલો અહીં આજે બિરાજમાન છે. આ બધા ધૂળેટી રમવા માટે બાપુ સાથે પધાર્યા છે. ખરેખર એ આનંદની વાત છે. તો આપણે બાપુને પ્રાર્થના કરીશું કે એમના નામ સહિત આપણને જેટલો એમનો પરિચય હોય એ એમના સ્વમુખેથી જ, એમના શ્રી મુખેથી જ આપણને આપે. પ્રણામ બાપુ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ગિરનારી. હાલો. જય શ્રી રામ. જય ગિરનારી. હું મુકેશ ભગત, ગિરનારીની ગોદમાં આશ્રમમાં કાઢેલું છે. મધુપુરી બાપુ અહીંના મહંત હતા. તે અખંડ જ્યોત અહીં ચાલુ કરી હતી મહાકાળીની. 25 વર્ષથી અખંડ જ્યોત હતી ને અખંડ ધૂણો હતો. ફૂલ ચેતન ધૂણો છે અને ધાર્મિક જગ્યા છે. અહીંયા બાપુએ
ઝાઝા બધા પ્રસંગો કરેલા હતા. 15 થી 20 કથાઓ કરેલી છે અહીંયા. ભાગવત, શિવકથા, રામકથા, દેવી ભાગવત, બધી પ્રકારની બાપુએ અહીંયા કથા કરે ને બહુ મહાન મંત હતા. અને 35 કિલોની તો એ સાકર પહેરતા અને પગમાં કળા પહેરતા. 15 કિલોના પગમાં એના કળા હતા અને 35 કિલોની એની હાકર હતી. અને ખૂબ એનું વજન હતું, ખૂબ એની તાકાત હતી અને એકલા જ બધું આખું આ બધું સંચાલન કરી લેતા કે એવી એની શક્તિ હતી. કોઈ સેવક કરે તો એ સેવા ન કરવા દેતા, પોતે જ જાતે રસોઈ બનાવતા, પંખીને ચણ નાખતા, દરેક પંખીઓ આવતા, ગાયનું લીલું આ તે બધી સેવા પોતે જ જાતે જ કરતા. મહાન સંત હતા મધુપુરી બાપુ. હું એટલું કહીને વિરામ લઉં, મને બહુ માહિતી નથી. હું એ સિવાયની જે બીજી માહિતી છે, જય સીતારામ. અને એ સિવાયની બીજી માહિતી અમારા ગામના એક ભાઈ છે માલદેવભાઈ કરીને, એ તમને આપશે. જય ગિરનારી, જય શ્રી રામ. માલદેવભાઈ, આપના પરિચય સહિત આપને જે કાંઈ એની માહિતી હોય એ અમને અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. હું બામણ ગામનો રહીશ. નજીક આપો. બામણ ગામનો રહીશ. ભવનાથની અંદર પણ મેં સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને આ લાંબા સમયથી આ જગ્યા ચીના બાવાના આશ્રમ નીચે આવેલી છે અને તે મહાકાળીનું પૂજન કરતા હતા. અને મહાકાળીને જે ચીના બાવાની મઢી અને પરિક્રમાનો પેલું પડાવ તે જગ્યા ઉપર તેને તપ કરેલું છે. એ પછી તેણે કાથરોટા અને વડાલની વચ્ચે એક આશ્રમનું પણ નિર્માણ કરેલ છે, જે ગંગા જરિયા એ પ્રખ્યાત છે. ત્યાં હાલમાં એની બાજુમાં જ એક સનાતનનો પણ આશ્રમ બીજો એક ઊભો થાય છે. એવી જગ્યા પરથી એને છોડીને ફરી અહીંયા બામણ ગામની અંદર આવેલા અને ત્યારબાદ એણે ઘણી બધી સપ્તાહો કરી, યજ્ઞો કર્યા અને યજ્ઞના તો અમે સાક્ષી પણ પૂરીએ છીએ કે યજ્ઞની અંદર ચૈત્ર મહિનાની અંદર જ્યારે આકાશની અંદર એક વાદળું પણ ન હોય એવા સમયે યજ્ઞની પૂર્ણાહુતિ માટે ઇન્દ્ર ખુદ દર્શન દીધેલા છે. અમે તો આ આશ્રમ વિશે એટલું બધું જાણીએ છીએ, પરંતુ એક આ તપસ્વી જગ્યા હતી અને જે એના અવસાન બાદ ખાલી પડેલી હતી. ત્યારબાદ આ એક ભગત આવે છે અને અત્યારે મુકેશ બાપુ, જેને ભગત કહેવામાં આવે, જે ખાકી સંપ્રદાયના હોય તેમજ તેને સનાતનને ટકાવી રાખવા માટે અત્યારે આવ્યા છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એ ખરેખર વંદનીય છે, કારણ કે જો સનાતનને ટકાવી રાખવું હશે તો હિન્દુત્વને ટકાવી રાખવા માટે જે અત્યારે જે પ્રયત્ન થાય છે તે ખરેખર લાજવાબ છે. અને આ વિશે ઘણું બધું છે, પરંતુ ક્યારેક રૂબરૂ આવી અને તમે દર્શન કરો અથવા બેસો અને અહીંયા જે શાંતિનો જે અનુભવ થાય છે તે તમે મેળવો તો તમને ખબર પડે. જય ગિરનારી, જય મહાભારત. ગામના લોકો પણ ખૂબ રાજી છે બાપુ. અમારા વસંત સાહેબ છે, એમને જે આશ્રમમાં આવીને અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ વિશે એમને બે શબ્દો વચ્ચે અને એ શિક્ષક છે. શિક્ષકની નજરોથી કંઈ છૂપું રહેતું નથી, કેમ કે એ તો દેશનો ઘડવૈયો કહેવાય. શિક્ષક આપણે કહે છે ને ભાઈ, શિક્ષણ, સૈનિક, ડૉક્ટર અને કિસાન, આ બધા દેશ માટે જરૂરી માધ્યમ. તો આપણે વસંત સાહેબને જે ભાડેલિયા, વસંત સાહેબ ભાડેલિયા, જેનું પૂરું નામ છે,
એમને પ્રાર્થના કરીશું કે એ બે શબ્દ આપણને કહેશે. હાથ આગળ નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. અહીંયા જો અમે બધા સાથી મિત્રો અમારી આખી મારુતિ જૂન મંડળ જુનાગઢથી સર્વે પધાર્યા છે. ખૂબ એમ કહેવાય ને, આ એક નસીબમાં હોય તો આવી અલૌકિક જગ્યા આપણને જોવા મળે. ખરેખર અહીંયા આવ્યા છે તો એમ કહીએ કે અમારું જીવન કંઈક ધન્ય થઈ ગયું એવું અમને અહેસાસ થાય છે. ખરેખર આ એક અલૌકિક જગ્યા છે. એમાં આવું એક પણ પરમ લાવો છે. બાપુ તો અમારા પહેલેથી જ જાણીતા હતા. મુકેશ બાપુએ ખરેખર આ જગ્યા સંભાળી તો અમને પણ એમ ખરેખર આનંદ થયો કે નહીં, આપણે એકવાર જવું જોઈએ. જો આવી જગ્યાઓ ભાગ્યમાં હોય તો જ મળે. કહેવાય છે ને કે નસીબ હોય તો જ આપણે ત્યાં જઈ શકીએ, બાકી તો વાતો થાય તો એનો કોઈ અર્થ નથી.